ભાઈ ઘણા સદીઓ પછી એને આપણા ઘરે બનાવ્યા છે હું પાસ્તા. હજી ભાઈ એક ડબલે તો કાંઈ ભરાશે નહીં આખું, એટલે ને 3-4 ડબલા તો આપણે ને. તો બસ એટલી છે મારી યુટ્યુબરની, જેને ન ખબર હોય ને કંઈ. તો કેમ છો મિત્રો, ભૂલી નથી ગયા ને મને? તો ભાઈ ફરીથી તમારો એક નવા વ્લોગ વિડીયોમાં એક હાર્દિક સ્વાગત કરું છું. हम मालूम है तेरे बाप को मत सिखा चल. વાગી રહ્યા છે સવારના 10:30 અને આપણે આપણી પરીક્ષા પૂરી કરીને આવી ગયા છીએ. અને હવે આપણે એને ખાલી 2 પેપર બાકી છે. આપણે 2 પેપર પૂરા થઈ જાય ને એટલે આપણું વેકેશન આવી જાય. અને વેકેશનમાં આપણે બહુ ઊંચી ટ્રીપ કરવાના છીએ. તો એના વ્લોગ પણ આવશે, તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વ્લોગ જોવાની મજા આવશે. અને હજી 2 પેપર બાકી ને એટલે વેકેશન પછી આપણે જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. એક મસ્ત મજાની વાત કહું, ડૉક્ટરે ભાઈ છે ને મને ઠંડુ પાણી પીવાનું ના પાડીને તો આપણે ફ્રીજમાંથી ઠંડુ પાણી પીએ જ લેવાનું. કોંગ્રેચ્યુલેશન્સ કોમેન્ટમાં કહી દેજો. આમાં છે ને એક ફૂલ ઉગ્યું હતું, ઉખાડી નાખ્યું આપણે, અને આપણી હાઈટ પ્રમાણેનું થઈ ગયું છે. અને આને તો ભાઈ એકને તડકો લાગી ગયો હતો ને, નમી ગયું આખું. આમ જો હજી નમી ગયું છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બિનારી જો બ્લોગ. ફાઇનલી ને આપણે પ્રસાદી ખાઈ લઈએ હનુમાન દાદાની. એક નંબર. આગલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે પાસે એને આઈફોન હતો, અને તમારા બધાના મનમાં એ જ વિચાર છે કે આજે આપણે આઈફોનથી વ્લોગિંગ કેમ ન કર્યું. તો તમને બધાને ન ખબર હોય ને તો હું કહી દઉં કે ફૂલ આખો વિડીયો છે ને એ આખો એપ્રિલ ફૂલ ઉપર હતો. અને એ વિડીયોના મેં એન્ડમાં પણ લખ્યું હતું એપ્રિલ ફૂલ, પણ હાવ લાસ્ટમાં લખ્યું હતું, હાવ છેલ્લે. એટલે ભાઈ તમે બધા એને એપ્રિલ ફૂલ બની ગયા હો. અને મને જેવો વિચાર જ હતો કે વિડીયો બનાવો છે, પણ એવો કંઈક ટોપિક નહોતો મળતો, એટલે મેં એને સીધો આઈફોન જ મૂકી દીધો. એમાં આપણે વ્યૂ છાપવાના હતા, અને એપ્રિલ ફૂલનું એપ્રિલ ફૂલે બની ગયું. ભાઈ ઘણા સદીઓ પછી એને આપણા ઘરે બનાવ્યા છે હું પાસ્તા. તમને જોવામાં કાંઈક બીજું લાગતું હશે, પણ છે પાસ્તા. આજે એને પાસ્તા ખાવાના છે. અરે ભાઈ જો તમારે બધાને એને કુંડા જોતા હોય ને તો મારા ઘરે કોન્ટેક્ટ કરજો પ્લીઝ, કારણ કે એને કુંડાની સેવા કરવી છે અમે. અને કાંઈ મસ્તી મજાક કાંઈ જોક કાંઈ કરતો નથી, કારણ કે એને ઉનાળો આવ્યો ને એટલે પક્ષીઓને મેન જો પાણી, અને આપણે પાણી પીવું હોય ને તો આપણને મળી રહે, અને પક્ષીઓને ન મળી રહે ને એટલે અમે કુંડાની સેવા કરી છે. તો જેને પણ જોતો હોય ને એક નીચે કોમેન્ટ કરી નાખજો, અને થોડોક ઇન્સ્ટાગ્રામ ફોલો કરીને મેસેજ કરી નાખજો, એટલે છે ને તમારા ઘરે રૂબરૂમાં મેં કુંડું વગાડી દેવું. એની ગેરંટી અમારી, પણ હા તમારી ગેરંટી એ રહેવાની છે કે તમારે છે ને આને 24 કલાકમાં 2 થી 3 ડબલા નાખવી જ દેવાના, અને ખૂટે એવું પાણી રાખવાનું જ નહીં. અને 2-3 દિવસમાં કુંડાને શું કે જે આ બાજુ લીલી થમેલી હોય ને એને કાઢી નાખજો. બસ એટલી જ અમારી આશા છે. ભાઈ તડકો એટલો પડે ને કે આપણે આને કાળા પડી જવું. અને ભાઈ ઉપર આવી ગયા છીએ, અને આપણે આને કુંડાને ચેક કરવાનું છે એમાં પાણી છે કે નહીં. જો પાણી એને ઓછું છે એટલે આપણે પાણી નાખી દેવી. એમાં આપણો ટબ ભરાઈ જાય એટલે આપણે એને સીધું નાખી દેવી કુંડામાં. આપણું ડબલું તૈયાર છે, સીધું નામી દઈએ એમાં. નખાઈ ગયું ખાઈ. હજી ભાઈ એક ડબલે તો કાંઈ ભરાશે નહીં આખું, એટલે ને 3-4 ડબલા તો આપણે ને નાખવા જ પડશે. પણ હવે ને અત્યારે જો ભાઈ ફૂલ થઈ ગયું છે, તો હવે કાંઈ વાંધો નહીં આવે ને. અને હજી તમે જોઈ શકતા હશો કે અહીંયા એક કુંડું છે ને એક અહીંયા છે. તો એનું છે ને આપણે ધાબા ઉપર જઈને જોવાનું છે કે પાણી છે કે નહીં. ભાઈ ચપ્પલ વગરના ધાબા ઉપર આવ્યા હી, હા બહુ પગ બનો લાગે. આપણે 2 કુંડામાં ચેક કરી નાખ્યું ને 2માં ફૂલ પાણી છે, એટલે આપણે છે ને એમાં પાણી નાખવાની જરૂર નથી. પણ પાછા આપણે એને આવી ગયા ધાબા ઉપર, અને મારી તબિયત બહુ સારી નથી તોય પણ હું બ્લોગ બનાવું છું. પછી કે હેઠે એને નકામું કુંડું પડ્યું હતું ને એને આપણે એને ઉપર લઈ આવ્યા છીએ, અને અહીંયા એને રાખવાનું છે, કારણ કે એને ચકલા ને એવું બધું બહુ આવે છે ને એટલે. તો હવે એના માટે પાણીની જરૂરત છે ને, તો આપણે એને હોદમાંથી લેવું, એટલે ટાંકામાંથી લેવું, કારણ કે આમાં બધું પાણી છે ને. ભાઈ જેમ તેમ કરીને આપણે એને ટાંકામાંથી પાણી કાઢ્યું છે, અને પાણી નાખી દેવી.
ટાંકામાં હે ને પાણી બહુ નીચું હે ને એટલે આખું ઊંધું થઈ જવું પડે. જો તમને બતાવું. તમે એટલું અઘરું કામ છે પાણી કાઢવાનું. અને હવે મને લાગે કે હેને ફૂલ થઈ ગયું હે. કાંઈ વાંધો નહીં, આપણે હે ને હેઠે વ્યાજ આવી. ટાંકાને ઢાંકણું નથી મળતું ને, એ એક મોટો પ્રશ્ન છે. કાંઈ વાંધો નહીં, હે ને આપણે પાણી નખાઈ ગયું ને, ચાલો નીચે જઈએ છીએ. ભાઈ તમે બધા બહુ કમેન્ટ કરી છે ને મારી યુટ્યુબ અર્નિંગ કહો. મારી યુટ્યુબ અર્નિંગ કહું ને તો એટલી છે મારી યુટ્યુબ અર્નિંગ. અને ના એટલી નથી, હજી બાકી છે. તો બસ એટલી છે મારી યુટ્યુબ અર્નિંગ. જેને ન ખબર હોય ને મેં કહી દીધું છે. ભાઈ અંદર આજે રાત થઈ ગઈ છે અને કેટલા વાગે તમે દેખાડી દઉં. 7:30 થઈ ગયા. અને આમ જો આ જોઈને મારા ધબકારા વધી ગયા. મેં કીધું અરે હજી હું અહીંથી આમ હાયલો આવતો હતો, હજી અહીં બેઠો, હજી પગ દીધો ને સીધો પૂંછડી ઉપર પગ દેવાઈ ગયો. સમજો આ એમને અને કઈ હે ટેન્શન બેન્શન જુઓ. ભાઈ તમને હે ને ક્લોઝમાં દેખાડી દઉં કે હે ને આવી કંઈક હોય છે ગરોળી. અને આ હે ને કઈ પ્રજાતિ એ કઈ ખબર નહીં. ભાઈ ગરોળી છે કે ભાગવાનું નામ જ નથી લેતું. આપણે હે ને કંઈક હથિયાર લઈ લઈએ. અને આપણે આપણું હથિયાર મળી ગયું એમ જો. અને આ હથિયારથી એ લ્યો ઓ ભાઈ સાહેબ, આ કાંઈક પથારીમાં સડશે ને તો માથે સડી જાય. જો ભાઈ અહીંયા બેઠી છે અને કંઈક પથારીમાં સડી જાય ને. અને આપણને ને ભાઈ વિડીયો ઉતારવામાં બીક લાગે બહુ. આ જાતી નથી એક તો. હા દરવાજા પાછળ ગઈ. ભાઈ હામી આવશે ને તો એક તો આપણે એક તો ફાટી જવાની છે. હવે ભાઈ આને કઈ રીતે કાઢવી? દરવાજો ખુલ્લો રાખું તો ઈ ન નીકળે. આ ભાઈ દિવાલે સડવાની કોશિશ કરે છે પણ આપણે કઈ સડવા દેવી છે નહીં. હેઠે ઉતરી જાય તો સારું છે ભાઈ. એટલે આને બહુ કરી. ઓ હાલો નીકળી ગઈ. ફાઇનલી ભાઈ આપણે એને ગરોળી નીકળી ગઈ. હેઠે કુંડા પાસે છે, કુંડાની વાય હંતાઈ ગઈ છે. હવે ને ભાઈ દરવાજો બંધ કરી દેવાનો છે. અને અત્યારે હે ને ફાઇનલી જો ક્યાં પગી ગયો ખબર? આની વાહે વહી ગયો. અને આપણો હે ને જવાનો રસ્તો બ્લોક કરી નાખ્યો એણે. તો હવે જવું હોય ને તો હાલીને તો ત્યાંથી જ જવું પડશે. એટલે આપણે બીજો રસ્તો અપનાવવાનો છે. ક્યાંથી ખબર? દાદરેથી ઉપર જવાનું, ઓલી બાજુથી નીચે આવો. ચાલો કન્ટિન્યુ. ગરોળીથી એટલી બધી બીક લાગતી નથી પણ આજ લાગી ગઈ છે ભાઈ. એમાં ઉનાળો છે એટલે ગરોળી નીકળે જ તે બારી.